કેમ છો મૈયામાં મિત્રો? તો તમે આજનો બ્લોગ જોયો હોય મેળાનું નટાંગ આપણે ઉઠી ગયા ને આપણે જો એને એક રમ ઉતાર્યું હતું ને નીચામાં ત્યાં પાછું ચરાવવાનું છે. જેમ કે હવે ભાડી થોડા દઈ દીધી છે એટલે ડ્રમ એને પાછું ચરાવી દઈ. એટલે આમાં શું થતું ખબર, એક બાજુ ભાર આવતું ને એટલે એક બાજુ તાણી જતો હતું એટલે બીજું ચડાવી દઈ ને અહીંયા તો વાંધો ના આવે. તો હાલો હવે આપણે ચડાવી લઈ. પેલા એને લીચો આપણે અહીંયા લઈ લઈ એટલે એને પાછું લોયું નટાડી લઈ જતા. હવે આ બધું થોડી છોડી લઈ. જો તેડી દાડો પડ્યો ને તેવું ચોટી ગયું. અરે પણ આને અડી ગયો ને ભઠ્ઠો ટાટ ઉપર આવ્યો. હું અડી ગયો ને વાયરને જતા. ચાલો હવે આપણે ચારું તળીમાં લઈ લઈ. તો મિત્રો આપણે લીચો અહીંયા લઈ લીધો છે અને હવે આપણે એને બધું પહેલાં આ નળી ચોરાવી પડશે ને થોડી પછી આપણે થઈ ગયા ઓળું એની અહીંયા લેવું પડશે. જેમ ત્યાં નળી અહીંયા તૂટી થતી ને તે મેં અહીંયા નંબાવી દીધું હતું. તો મિત્રો આ બધું આપણે ફિટિંગ કરી લીધું. હવે આ છે ને એ રોડનું આપણે ચડાવી દેવાનું હોય એટલે આપણું થઈ જાય ફિટ. અને આ એ ભરવાવાળી નળી તળવાની છે એટલે આટલું થઈ ગયું કામ. તો મિત્રો ફાઇનલી આપણા બે ડ્રમ એને ફિટ થઈ ગયા. થોડી વાળે ના રહી દી. હવે આપણે જવાને ડાયરેક્ટ ભાઈને સાપવા. તો હાલો હવે આપણે નીકળી. તો મિત્રો રીચો આપણે ફરી આપણે લીધો માટી આપણે ડાયરેક્ટ અહીંયા જ આવ્યા. બાય બાય. તો મિત્રો આપણે જીઓ ફાઈબર લીધું છે એનું અત્યારે ફિટ કરવા આવ્યા છે બધા. જો આપણે આની અનબોક્સિંગ કરનારી આઈફોન જેવી ફીડીને આવે એની નામ આપણે ઉઠેડી નથી જો કેવું ને અત્યારે ને. અને આ જીઓ ફાઈબર નથી આપણે ટીવીમાં આપણે રિસીવર આવે ને એ અને આ એનો રિમોટ જો રિમોટ કહેવાય અને આ એનું ટેબલ. જીઓ ફાઈબર આપણે આની ફિટ કરવાના છે એનો વિડીયો આની હું તમને દેખાડી દે ફિટ કરી દે એટલે. તો મિત્રો હવે આપણે એને દવા છાપવાની ચાલુ કરી દઈએ. જેથી આપણે આમ આપણે એને જીઓ ફાઈબર વાળા આવ્યા ને થોડી વાર લાગતી જાય. જો હવે પંપ ભરાવા માંડ્યા છે આપણે આ ટાટામાં ડાયરેક્ટ ભરાઈએ. જો તો મિત્રો અત્યારે હવે આપણે દવા છાપવાની ચાલુ કરી દીધી છે. ફૂલે ફૂલ મજા આવે દવા છાપવાની. કેમ એ જોઉં 2 નંબર ભાઈ. તો મિત્રો અને વાયદા છે બપોરના 3 અને હવે અટાને આપણે પાછું એને એક પંપ એ ડામબોર્ડનું ને એને થોડુંકમાં લઈ ગયું હતું એટલે હવે ચાટીને પછી આપણે આ વાડીમાં જવાને પાડોશીને ત્યાં. તો હાલો આપણે લીચો ચારું તળીને ટાટે રહી ગયા ત્યાં ભરવાનું ચારું તળી. અટાને સાંઈએ મૂકી દીધો તો આપણે તેમે સાંયો જો મિત્રો આ છેડો પંપ એને જો અહીંયા માંડવી ટીમે જોરદાર ને. બાય બાય. તો મિત્રો હવે આપણે દવા આપવા જવાના જો આ વાડીએ અહીંયા ભાઈ દવા છટાઈ દઈએ. એટલી જો હું અહીંયા એના મારો રમો ટન નહીં તો એટલી હતા એ ટડું હતી. શાંતિ આપણે અહીંયા દવા છાપવા જવાના છે. તો મિત્રો અહીંયા ચાલુ તો મિત્રો હજી આપણે થોડી દેર બાકી છે. તો મિત્રો આપણે દવા છાંટીને આવી ગયા હોય ઘરે અને આજે ને હું બ્લોગ બધા પૂછતો હતા રીક્ષાનો હોય જેમ કે આપણે રીક્ષામાં દવા છાપવાની હતી ને ત્યાં તો દવામાં વયો ગયો એટલે બ્લોગ બનાવી નહીં દે. તો આજનો બ્લોગ અહીંયા સુધી થતો જો તમને દઈ તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.